શું ગુજરાતમાં કોઈ પરીક્ષા લેવાય, પેપર ફૂટવું, લીક થવું ગૌણ છે? જીએસટીવીએ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાનો સંપર્ક કર્યો. રિપોર્ટરે પણ વાત કરી હતી, પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં. અસિત વોરાએ પેપર લીક કાંડ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ બીજી તરફ અસિત વોરાએ તો સંપર્ક જે કર્યો જીએસટીવીએ તો કંઈ કહેવાનો ઇનકાર કર્યો. પરંતુ હિંમતનગર નું જે ફાર્મ હાઉસ જ્યાં સમગ્ર પેપર લીક થયું બાદમાં તમામ જે પૈસા આપેલ ઉમેદવાર હતા તેમને રટ્ટા મરાવવામાં આવ્યા, સવાલના જવાબ તે ફાર્મ હાઉસ પર એસઓજી અને પોલીસની ટીમ પહોંચી ચૂકી છે. તપાસ થઈ રહી છે આ જગ્યાની અને ઘટના સ્થળ પરથી ડીવીઆર પણ કબજે લેવાના અહેવાલ છે. જીએસટીવીએ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાનો સંપર્ક સાધ્યો, પરંતુ હાલની દ્રષ્ટિએ અસિત વોરા સાહેબ કંઈ કહેવાના મૂડમાં નથી. અસિત વોરા સાહેબે કંઈ કહેવાનો ઇનકાર કર્યો. પણ એક્સક્લુસિવ દ્રશ્યો હિંમતનગરના ઉચ્ચલ ફાર્મના જ્યાં એસઓજી પહોંચી હતી. હવે સૌથી મોટા સળગતા સવાલ એ છે કે આખરે શા માટે વારંવાર જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમના પેપરો લીક થાય છે? શું પેપર લીક મામલામાં મોટા માથાઓની સંડોવણી છે? અને જો છે તો પકડાય છે કેટલા? શું લાખો રૂપિયાના આ પેપર લીક કૌભાંડના રૂપિયા ઉપર સુધી પહોંચે છે? શા માટે ભૂતકાળના પેપર લીક કૌભાંડમાંથી કોઈ બોધપાઠ લેવાયો નથી? જ્યારે જીએસટીવી કહી રહ્યું છે કે એલઆઈડીની મોડેસ ઓપરેન્ડીથી આ પ્રકારે હેડ ક્લાર્કની પરીક્ષાનું પણ પેપર લીક થયું અને જે તત્વો છે જે 2-2.5 લાખ કમિશન લઈને આ પ્રકારે પેપર લીક કરે છે, શું આવા તત્વોમાં કોઈ ડર નથી? હવે સિસ્ટમનો, સરકારનો કોઈ ડર નથી? સરકાર ડિસિપ્લિનની વાત કરે છે, સરકાર પારદર્શકતાની વાત કરે છે, પરંતુ લાખો બેરોજગાર યુવાનો મહિનાઓ સુધી, વર્ષ સુધી તૈયારી કરે પણ એ તૈયારીના એક્ઝામ આપ્યાના ગઈકાલે એક્ઝામ લેવાય 24 કલાક પણ નથી થયા અને સમાચાર આવે કે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હેડ ક્લાર્ક નું પેપર લીક થયું હતું. શનિવારે હિંમતનગરના કોઈ ફાર્મ હાઉસમાં પહોંચી ગયું, 12 થી 13 લાખ રૂપિયા લેવાયા. તેમાંથી દરેક કેન્ડિડેટ પાસેથી કેતન નામનો જે વચેટિયો છે, મૂળ જે વહીવટદાર છે, તેમને 2 થી 2.5 લાખ રૂપિયાનું કમિશન મળવાનું હતું. તો શું આ પ્રકારે જ આ સિસ્ટમ છે ગુજરાતની? આ જ ગુજરાતનું પરીક્ષાનું મોડેલ છે અને આ જ મોડેલના દમ પર આપણે દમ ભરીએ છીએ કે અમે પારદર્શકતાથી પરીક્ષા કરાવીશું. જો આપણે દમ ભરતા હોઈએ કે પારદર્શકતાથી પરીક્ષા કરાવીશું તો સાહેબ કોઈ અધિકારી પાસે જવાબ છે ખરા કે પેપર કઈ રીતે શનિવારે ફાર્મ હાઉસમાં પહોંચ્યું? ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાશે. યજ્ઞેશભાઈ, અનફોર્ચ્યુનેટલી એવા સમાચાર પર ફોનો લઈ રહ્યા છીએ કેમ કે પેપર લીક કાંડનું ભૂતકાળમાં પણ ધૂણ્યું છે, અત્યારે પણ ધૂણ્યું. ગઈકાલે એક્ઝામ લેવાય હેડ ક્લાર્ક, શનિવારે પેપર લીક થયું. પારદર્શકતા શું? સરકાર તો પારદર્શકતાનો દાવો કરી રહી છે એક્ઝામ કન્ડક્ટમાં. ચોક્કસ સરકાર પારદર્શકતાનો દાવો કરી રહી છે અને પારદર્શક વહીવટ છે જ, એટલા માટે જે આજે સમાચાર મીડિયાથી પ્રસિદ્ધ થયા છે અને એ જ સમાચાર આજે સરકાર પાસે પણ આવે છે, પરંતુ એના ચોક્કસ કોઈ પુરાવા આવ્યા નથી કે આ પેપર છે કે આ પેપર હતું, એવા કોઈ પુરાવા આવ્યા નથી. માત્ર એક ડાયરીની અંદર કોઈ દાખલા ગણેલાનો ફોટો એક મોકલ્યો છે અને એ દાખલા જે ખરા એ અંદર છે કે નહીં અથવા તો પેપરના છે કે નહીં એ પણ એના કોઈ પુરાવા નહીં. છતાં પણ આજે ગુજરાત પ્રશાસન, ગુજરાત પોલીસે એની તપાસ પણ શરૂ કરી દીધી છે અને તપાસમાં જો એવું લાગશે જે કસૂરવાર હશે એની પર પગલા પણ સરકાર લેશે, ચોક્કસ લેશે. તો અસિત વોરા સાહેબ તો કોઈ રિએક્શન આપવાના મૂડમાં કેમ નથી? લાખો જે બેરોજગાર યુવાનો છે, જે લોકોએ પરીક્ષા આપી છે ગઈકાલે, તે લોકો પણ રાહ જોઈને બેઠા હશે. તેમને પણ મનમાં એક શંકા હશે કે સાહેબ આટલી મહેનતથી પરીક્ષા આપી, ક્યાંક ફરીથી પરીક્ષા રદ ન થઈ જાય. કેમ કે એક વખત પરીક્ષા રદ થાય છે, આપણે પણ જાણીએ છીએ બિન સચિવાલયની એક્ઝામ કેટલા લાંબા સમયથી અટકેલી હતી. આજે પણ સવાલ કરી રહ્યા છે. તો કેમ જો જૂની મોડેસ ઓપરેન્ડી પ્રમાણે આ જ પેપર લીક થાય તો સાહેબ મોડેસ ઓપરેન્ડી સામે આપણે સરકાર પાસે કોઈ વિકલ્પ નથી, કોઈ તોડ નથી? નહીં, સરકારની સિસ્ટમ ફૂલપ્રૂફ જ હોય છે, પરંતુ આપને પણ ખબર છે કે કોઈ એવા સામાજિક તત્વો છે એ કંઈક ના કંઈક કારણસર આવું કરતા હોય, છતાં પણ સરકાર જોડે હજી સુધી એવા કોઈ પુરાવા નથી કે આ પેપર લીક થયું છે. અને એમ છતાં મીડિયાના અને બીજા અહેવાલોના આધારે જે
કથિત ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસ ઉપર ગુજરાતની પોલીસ આજે સાબરકાંઠા પોલીસ તપાસ કરી રહી છે અને એનો રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે અને જે પણ સરકાર નિર્ણય લેશે એ વિદ્યાર્થીઓના એટલે ઉમેદવારોના હિતમાં લેશે કારણ કે સરકાર કોઈના પણ આજે ભવિષ્ય સાથે ચેડા કરવા માંગતી નથી એ ચોક્કસ છે। ધન્યવાદ યજ્ઞેશ દવે। અપેક્ષા રાખીએ કે મજબૂત તપાસ થાય। ભૂતકાળમાં પણ તપાસ થઈ પણ મોટા માથાઓ ન ખુલ્યા। 2-2.5 લાખના જે વચેટિયાઓ છે એના નામ બહાર આવ્યા, પરંતુ જે લાખો બેરોજગાર યુવાનો છે ફરીથી તેમને શંકા છે મનમાં, સાહેબ એક વખત એક્ઝામ જ્યારે રદ થઈ તો ફરી ક્યારે તારીખ બહાર પડશે, કેમ કે ચૂંટણીઓ પણ આવી રહી છે। તો આ સિસ્ટમ કે મોડેલ બની ગયું છે પેપર લીક કાંડ। શું સમગ્ર દેશને બોધપાઠ લેવાની જરૂર છે કે કઈ રીતે પેપર લીક થાય છે, કઈ પ્રકારની મોડેસ ઓપરેન્ડી છે અને ખુલ્લેઆમ આવા તત્વો ખુલ્લેઆમ કોઈ ડર વગર બે રોકટોક પેપર લીક કરી રહ્યા છે। અમારા સહયોગી નિસર્ગ અમારી સાથે છે, યુવરાજ જાડેજા આપણી સાથે છે જેને આક્ષેપ કર્યા જે પુરાવા આપી, પ્રફુલ્લ ગઢવી છે જે કરિયર એકેડમી ચલાવે છે। તમામનું સ્વાગત છે। પ્રફુલ્લ ગઢવી, આપને સવાલ। દરેક વખતે ડિબેટોમાં ચર્ચા કરીએ એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે। એક્ઝામ આવે ત્યારે બીજા કે 24 કલાક કે 48 કલાકમાં એ ચર્ચા થાય કે આનું પેપર તો ફૂટી ગયું અને એ જ મોડેસ ઓપરેન્ડી જે એલઆરડી પેપર લીક વખતે ઉપયોગમાં લેવાઈ હતી। શું બેલગામ છે આવા તત્વો કે મહેનત હોય રાત દિવસની અને આગલી રાત્રે પેપર આવી જાય ફાર્મ હાઉસમાં આરામથી ગરમ કોફી પીતા પીતા તમે સોલ્વ કરો, 12 લાખ રૂપિયા આપી દો ને સરકારી નોકરી લઈ લો। શું આ જ પરીક્ષાનું મોડેલ છે ગુજરાતનું? પ્રવીણભાઈ, તમે જે વાત કરી એમાં આપણે વિચારીએ તો સૌથી પહેલા તો યજ્ઞેશભાઈ વાત કરી કે ભાઈ યુવરાજસિંહે જે આક્ષેપ કર્યો એના કોઈ પુરાવા નથી। આવું તો બિન સચિવાલયનું ફૂટ્યું તારે પહેલા દાડા કહેતા હતા કોઈ પુરાવા નથી, બધા પુરાવા મળ્યા હતા। યુવરાજસિંહે જે તે વખતે બધા પુરાવા એમને પૂરા પાડી આપ્યા। હજી બિન સચિવાલયની કારકુનની પરીક્ષા લેવાના ઠાકા થયા ચાલે છે। એની સાથે અત્યારે આપણે જોઈએ તો આ જે હેડ ક્લાર્કની પરીક્ષા છે, મારે બે વસ્તુ તમને ખાસ કહેવી છે કે બિન સચિવાલયની કારકુનની જે સિનિયર ક્લાર્કની પરીક્ષા હતી, બરાબર, સિનિયર ક્લાર્ક માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની, મારા બેટા પરીક્ષાના 2 દાડા પહેલા 900 સીટ વધારી દીધી। આ એક પ્રકારનું કૌભાંડ જ છે। બીજી વાત કરીએ આપણે તો એ લોકોના જે છાપેલા કાટલા જેવા માણસ હોય એમને નોકરી આપવા માટે જે તે વખતે આ લોકોએ જે પ્રદેશ પ્રમુખ હતા બીજેપીને એમને જાહેરમાં કીધું હતું ભાઈ અમારો માણસ રહી જવો જોઈએ નહીં। એટલે ભાઈ તમારો માણસ એટલે તમારા બાપાનું ગુજરાત છે, તમે એ વાત કરો ભાજપમાં જોડાશે એને જ નોકરી આપવાની છે, બીજી કોઈ પાર્ટીમાં જોડાશે અથવા કોઈ ન્યુટ્રલ રહે, મારે કોઈ પાર્ટીમાં જોડાવ નથી, કેમ કે રાજકારણ એક પ્રકારનો કાદવ છે। હાવ તરતા જ લોકો એમ જ જતા હોય, આપણે જવાનું વિચારતા નહીં, બરાબર। તો આ વસ્તુ જે છે એ મેસેજ શું આપવા માંગે, એમના મનમાં સમજે છે શું છે, એમનું એવું કેવું છે કે અમારી પાર્ટીમાં જોડાશે તો જ નોકરી મળશે। આ લોકોનો ધંધો જ આ છે કે ભાઈ ગમે એમ કરીને જે પણ જાહેરાત આવે ને વિધાનસભા લગી ખેંચો। 2017ની વિધાનસભાની ચૂંટણી આવી હતી ત્યારથી લઈને આજ સુધી હું બધાને જાહેરમાં ભાજપના કોંગ્રેસના બધા નેતાઓને પૂછવા માંગુ છું કે તમે લોકો કેટલાની ભરતી કરી લ્યા? ભરતી જ નહીં કરવી આ લોકોને, નથી પેલા વિરોધ ઉઠાવો, નથી પેલા લોકોને ભરતીઓ કરવી, અને આ લોકોને એક જ એમ હોય કે ભાઈ આપણા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે ટકાઈ રાખવા હોય તો ગુજરાતમાં ભરતીનું ગાજર લટકાવો અને બધા વિદ્યાર્થીઓને તમે નોકરી કેવી રીતે આપી એ જ કરો। આજે એક બેન મોડાસાની અંદર પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે દોડતા દોડતા મૃત્યુ પામ્યા, પણ આ નકટા નાક વગરના લોકોને પોલીસ ભરતી કરવાની કોઈ ઈચ્છા નથી। એમ આ જે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું એમને પેપર નહીં ફૂટ્યું હોય ને તો આ વાત આવે નહીં। આજે ધારો કે ધુમાડો નીકળ્યો હોય ને તો જ આગ લાગી હોય, બરાબર, કોઈ જગ્યાએ પેપર ફૂટ્યાના કોઈ પણ પુરાવા નહીં હોય તો એમને કોઈ આક્ષેપ નથી કરવાનો। કારણ ખબર છે સરકાર એમની છે, 2 જ મિનિટમાં એ લોકો જેલમાં ખોસી કાઢશે ને એવા કેસ લગાવશે ને કે પેલો આજીવન પોતાના ઘેર રોટલો ખાવા નહીં જઈ શકે। એટલે વિધાઉટ પ્રૂફ કોઈ વાત જ ના કરતું હોય। આ તો યજ્ઞેશભાઈ એમને ટેવ જ પડી ગઈ છે કે એમની સરકાર સ્ક્રિપ્ટ તૈયાર કરીને આવે, અહીંયા આવીને વાંચી દેવાની, અમારી સરકાર કઈ કર્યું નહીં, 3 લાખ લોકો નોકરી આલી દીધી, એટલે જાહેરાત જ નહીં પાતા તમે નોકરી ક્યાંથી આલવાના? એટલે આ જયારે ચૂંટણી આવવાની હોય ત્યારનું આ એક વાતાવરણ તૈયાર કર્યું। તમે જો હું તમને અત્યારથી કહું, આ જે હેડ ક્લાર્કની અત્યારે પરીક્ષા છે એ હેડ ક્લાર્કની પરીક્ષાની સાથે જ એમને બિન સચિવાલય કારકુનની પરીક્ષા છે ને એ ફેબ્રુઆરી મહિનામાં ગોઠવી, એની વચ્ચે એમને પીએસઆઈની પરીક્ષા ગોઠવી, એની વચ્ચે એમને પોલીસની પરીક્ષા ગોઠવી। એ લોકો શું કરવા માંગે? વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માંગે છે, એકદમ એવા કન્ફ્યુઝ કરી નાખશે ને એવું કહે છે કે ભાઈ તમે ભાજપની સરકાર 100 વર્ષ લગી રાખશો ને તો જ તમને નોકરા મળશે, એટલે તમને કોઈને નોકરી નહીં મળે, તમને ભૂખે જ મારી નાખવાના। એમના કાર્યક્રમ હવાર બપોર હોય પેલા ભજીયા ખવડાવવાના, ચા પીવડાવવાની, એમના રોટલા તોડી ખાવાના, ત્યાં ચાટવા જવાનું, આ જ ધંધા છે, બીજા કોઈ ધંધા નથી। આ યુવરાજસિંહ મહેનત કરે છે, મતલબ કે વાત છે ને પુરાવા પર આવીને ફરીથી આપણે એ જ પાટા પર વાત કરી રહ્યા છીએ। યુવરાજ, જે પુરાવાની વાત કરી યજ્ઞેશ દવે કે હજુ કોઈ પુરાવા નથી આવ્યા, એક દાખલો ગણેલો જે ફોટો છે વાયરલ થયો, પણ જો જીએસટીબી પાસે એ માહિતી હોય કે મોડેસ ઓપરેન્ડી જે એલઆરડી સમયે તમે પણ શરૂઆતી હતા એલઆરડીમાં મૂળ શોધ્યું ક્યાંથી ક્યાં પેપર ગયું, તો મારો સિમ્પલ સવાલ એ છે આપણે બહુ ભલે સારી સારી વાતો કરે સરકાર
પારદર્શકતાના દાવા કરે, આપણે પણ અહીંયા પેનલમાં બેસીને સારી એક્ઝામ લેવાશે તેની માટે ચલો યુવાનોમાં જુસ્સો પૂરીએ, ઉત્સાહ પૂરીએ, પણ આગલે દિવસે રાત્રે આરામથી પેપર આવી જાય. અને આ પહેલી વખત નથી. જે જૂની મોડેસ ઓપરેન્ડી છે, ફરીથી એ જ વાત હું રિપીટ કરું છું, તો શું આ જ મોડેસ ઓપરેન્ડી આવનાર સમયમાં પણ ચાલશે? જે તત્વોએ વાપરી ભૂતકાળમાં, તત્વો થોડા બદલાઈ ગયા, પણ આ પ્રકારના તત્વો જે લાખો બેરોજગાર યુવાનો સાથે ચેડા કરે છે, મતલબ કે તેના ભવિષ્ય સાથે ચેડા કરે છે, શું તેને કોઈ ખોફ નથી? અને બીજી વાત કે ઉપરના જે મોટા માથાઓ છે એ તો તપાસના અંતે બહાર આવતા નથી. ખાસ કરીને પ્રવીણભાઈ તમે બહુ સાચી વાત કરી અને પ્રફુલભાઈ પણ બહુ સાચી વાત કરી. અત્યારે તમે જે વાત કરી ને કે મોડસ ઓપરેન્ડી, એ ખરેખર જે LRD પેપરમાં જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડી અત્યારે ફરી અહીંયા એપ્લાય કરવામાં આવી. એટલે માટે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે અહીંયા કાયદાનો ડર એ જે તે પેપર ફોડનારાઓ છે, ગેરરીતિ કરનારાઓ છે, એને રહ્યો નથી અને આની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલા જ માટે હેલો જી, આપનો અવાજ આવે છે. હા, એટલે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, બરોબર છે. ફક્ત ને ફક્ત વાતો કરવામાં આવે છે કે અમે કોઈ પણ જે પણ મળતિયાઓ છે એને છોડીશું નહીં, બરોબર છે, કોઈ પણ ચમરબંધીઓને છોડીશું નહીં, પરંતુ એ ચમરબંધીઓને પેલા પકડતા પણ નથી અને જો પકડે છે તો છોડી દેશે. 2014 રેવન્યુ તલાટી હોય, બરાબર, LRD પેપર કૌભાંડ હોય, ટેટ કૌભાંડ હોય, બિન સચિવાલય કૌભાંડ હોય, LRD નું જે હમણાં પેપર ફૂટ્યું એ હોય, અત્યારે હેડ ક્લાર્ક નું પેપર ફૂટ્યું, તો એમાં પણ અત્યારે ફક્ત ને ફક્ત પોકળ વાયદો કરવામાં આવે છે. અને હું આજનો જે મેં એવિડન્સ રજૂ કર્યા છે એ બાબતે હું બહુ સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ જે પેપર ફૂટ્યું છે એ સૌ પ્રથમ હિંમતનગરમાં આવેલું ઊંચા કરીને જે ગામ છે ત્યાં ફાર્મ હાઉસ છે, એ ફાર્મ હાઉસમાં એક દિવસ અગાઉ 9 વાગે પેપર આવે છે. એના એવિડન્સ મારી પાસે અત્યારે પણ છે અને મેં કહેવાય કે સાબરકાંઠા PI ને એ મારા એવિડન્સ ફોરવર્ડ કર્યા છે. જે ગાડીમાં જે લોકો આવે છે એ ગાડી નંબર, એ ગાડીનો કલર અને જે લોકો એની સાથે સંકળાયેલા છે એનો મોબાઈલ નંબર અને ત્યાં સુધીનું કહેવાય કે ભાઈ નાનામાં નાનો મારો પોઈન્ટ હોય છે એ મેં તમામ સુધી એ વસ્તુ આપી છે. યુવરાજ એક નાનો સવાલ, જો આટલી બધી માહિતી આપી છે, મતલબ કે તપાસ એજન્સીઓનું 80% કામ તો તમે કરી નાખ્યું. હવે જે ચમરબંધીઓની વાત થાય છે અથવા તો એક બ્રેક માટે રોકાઈશું, આ જ વસ્તુ પર આગળ વધીશું. જો આટલી બધી માહિતી છે અને ફરીથી એ જ મોડેસ ઓપરેન્ડી વપરાય છે, તો આટલી બધી માહિતી છતાં અસિત વોરા સાહેબ મીડિયા સાથે વાતચીત કેમ નથી કરતા? કેમ કે લાખો બેરોજગાર યુવાનો આજે રાહ જોઈને બેઠા છે કે ગઈકાલે જે પરીક્ષા આપી એ રદ થશે શું? આટલા મહિનાઓની મહેનત ક્યાં જશે? એક તો માંડ એક્ઝામ આવી છે, માંડ ચોઘડિયું આવ્યું છે અને ફરીથી આ પ્રકારના તત્વો એ ચોઘડિયું બગાડે છે, ભવિષ્ય પર તરાપ મારે છે. સહયોગી નિસર્ગ પણ આપણી સાથે જોડાયેલા છે, યુવરાજ પણ છે અને પ્રફુલ ગઢવી પણ છે. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આજે તાર છે પેપર લીકના, તેને વધુ ઊંડાણથી તપાસીશું. રોકાઈશું. તો હેડ ક્લાર્કની એક્ઝામનું પેપર લીક થયાનો આક્ષેપ થયા બાદ GSTV એક્સક્લુઝિવ માહિતી ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ પણ મૂકી કે LRD ની જે મોડેસ ઓપરેન્ડી હતી પેપર લીક થવાની, એ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી અહીં વપરાય છે. જો કેતન છે વચેટિયો, તેના પર કોના હાથ છે? આખરે કોની છત્રછાયા હેઠળ કેતન નામનો જે આ વચેટિયો છે તે બિંદાસ રીતે આ રીતે 2-2.5 લાખમાં કટિંગ લે છે એક કેન્ડિડેટ દીઠ અને કેન્ડિડેટ પાસે 12 થી 13 લાખ રૂપિયા લેવાય છે. વર્ષ 1.5 વર્ષની શું મહેનતનો કોઈ વિકલ્પ નથી. સહયોગી નિસર્ગ આપણી સાથે છે, યુવરાજ જાડેજા છે, પ્રફુલ ગઢવી છે. સહયોગી નિસર્ગ આપણી સાથે જોડાશે. નિસર્ગ, બ્રેક પહેલા યુવરાજે જે વાત કરી કે મેં તમામ માહિતી આપી, કયા રંગની ગાડી છે, કયો વ્યક્તિ છે, વ્યક્તિનો નંબર શું છે, બધી જ માહિતી આપી. તો દરેક વખતે આપણે તપાસની વાત કરીએ છીએ, તપાસમાંથી સત્ય શોધવાની વાત કરીએ છીએ. ઓલમોસ્ટ 80% તો માહિતી છે જ નિસર્ગ, છતાં પણ આ લિંક ચાલુ દરેક એક્ઝામ સમયે. પ્રવીણ, જે પ્રમાણે કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા આવતી હોય છે, એ પરીક્ષાની પાછળ તેને લાગતા વળગતા જે મળતિયા લોકો હોય છે, મેં જે પ્રમાણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે બ્યુરોક્રેટ્સ જેને કે ગણવામાં આવે છે, તે લોકોના જે ચુનિંદા જે અધિકારીઓ હોય છે, અધિકારીઓના વહીવટદારો, એ વહીવટદારો આ સમગ્ર ભૂમિકા અને સમગ્ર માયાજાળ જે છે તે ગોઠવતા હોય છે. કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા આવી ત્યારબાદ તેની અંદરના જે ભ્રષ્ટાચારો થયા, એ ભ્રષ્ટાચારોની અંદર નેતાઓથી લઈને એટલે કે સંત્રીથી લઈને મંત્રી સુધીના તમામ લોકોનો એક ચોક્કસ હિસ્સો હોય છે, એક ચોક્કસ ભાગ તે લોકોને આપવામાં આવતો હોય છે. માટે જ આ તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે
તે પ્રવૃત્તિ યથાવત સ્થિતિમાં આવતી રહે છે. LRD પેપર લીક કાંડ મામલો જે વર્ષ 2018 ની અંદર થયો હતો, જેમાં પણ જીએસટીવી ન્યૂઝ દ્વારા સમગ્ર હકીકતથી વાકેફ લોકોને કરવામાં આવ્યા હતા, પ્રશાસનને આ સાથે સાથે જ પબ્લિકને પણ, કે કઈ પ્રકારે આખું પેપર લીક કાંડ મામલો આવ્યો હતો, કયો રોડ મેપ હતો, કઈ કઈ જગ્યાએથી આ પેપર લીક થયું હતું, એ જ જગ્યા એ જ પ્રાંત ત્યાંથી જ આ જે હેડ ક્લાર્કનું જે પેપર છે તે પેપર લીક થાય છે. એટલે ચોક્કસ એ બાબત તો છે જ કે જ્ઞાતિવાદ સમીકરણ, પ્રાંતવાદના સમીકરણો આ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ચોક્કસ પ્રાંતના લોકોને જ પરીક્ષાઓ આપવામાં આવતી હોય છે. જી, તો દરેક બકેટમાં સક્રિય થઈ જાય કે નહીં, આપણે લગાડવા છે. કોલર્સ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દરેક વ્યુઅરને અપીલ પણ છે કે તમારા પ્રતિભાવો જણાવો. જે ફોન નંબર આપેલો છે મથાળામાં ટોપ બેન્ડમાં, ક્યાંથી કોલર છે? ભાવનગરથી. જી, જણાવો આપનો અભિપ્રાય. જનકભાઈ, જી, આપણે 2015 થી આ પરંપરા સરકારમાં કન્ટિન્યુ છે. હાજી. માન્ય સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે 2015 થી આજ સુધીમાં જેટલા પેપરો ફૂટ્યા, સમજો બરોબર, એમાં આજ સુધીમાં કોઈને સજા પણ થઈ નથી. બધા જ આરોપીઓ બહાર એન્જોય કરે છે, એકેડેમી ખોલીને બેઠી ગયા છે, ગાંધીનગરમાં ફ્લેટો લઈને બેઠી ગયા છે. સરકારશ્રીએ આજ સુધીમાં કોઈને પણ સજા આપી નથી. આનું થવા પાછળનું કારણ એક જ વસ્તુ છે કે સરકાર આની ઉપર કડક કાર્યવાહી કરતી નથી. અને જ્યારે આવું બને ત્યારે યુવરાજસિંહ સાક્ષીમાં છે. યુવરાજસિંહ બધા જ એમ કે છે કે આ કોઈ સબરબંધીને છોડવામાં નહીં આવે, તો શા માટે ભાઈ તમે પેપર લીક થાય છે? બરાબર, બાપાની ધર્મશાળા છે, આ વિદ્યાર્થીઓ મહેનત કરે છે, તો તમારા બાપાની ગુજરાત છે, આવી રીતે ચલાવી લ્યો છો બરોબર, તો સજા શા માટે નથી આપતા ભાઈ? તલાટી કાન સંપવત થી ચાલુ છે બરોબર, તો સજા કેમ નથી આપતા? બધા જ પોલીસ કોન્સ્ટેબલ નું પેપર ફૂટ્યું હતું, બિન સચિવાલયનું ફૂટ્યું હતું. બધા જ આરોપીઓ ગાંધીનગરની અંદર ફ્લેટ લઈ અને બધા એજન્ટો બની ગયા છે, તો શા માટે ભાઈ આરોપી બહાર ફરે છે? એટલે સરકારની આમાં ખારા ટોપરા જેવી નીતિ છે. જનકભાઈ, તમે ડાયરેક્ટ સીએમ ને કહો કે આવી રીતે વિદ્યાર્થીઓનો જ્યાં સુધી આ લોકોને સજા ન મળે ત્યાં સુધી એક પણ એક્ઝામ ન લેવી. જી ધન્યવાદ. જી ધન્યવાદ. યુવરાજ, જે ટ્રેક રેકોર્ડ ફંફોડીએ, જયંતિભાઈ રાજકોટથી વધુ એક કોલર છે, જયંતિભાઈને સાંભળી લઈએ. જી જયંતિભાઈ, આપનો પ્રતિભાવ. હેલો સર, જયદીપ બોલું છું, રાજકોટથી. જયદીપ. જી જયદીપભાઈ. હવે સર આવી જ રીતના થાય છે બરોબર. હવે અમે 5 વર્ષથી તૈયારી કરી છે. 5 વર્ષથી તૈયારી કરી છે. હેલો, હા, અવાજ આવે છે આપનો, આપની વાત મૂકો. 5 વર્ષથી તૈયારી કરી છે સર. હવે તો ફેમિલીમાં એમ કે છે કે આવું થતું રહે છે. તૈયારી મૂકો સાહેબ. એક તો એજ્યુકેશન એટલું લીધેલું હોય તો હવે અમારે કઈ શું કરવું એ જ કઈ ખ્યાલ નથી આવતો. અને પાછું યુવરાજ સાહેબ છે તો બરાબર છે કે એનું કામ કરે છે, વ્યવસ્થિત કરે, અમને સપોર્ટ આપે છે, પણ જે ગવર્મેન્ટ સપોર્ટ આપવું જોઈએ સ્ટુડન્ટને એ જ નથી આપી શકતી. ધન્યવાદ જયદીપભાઈ, તમારી લાગણી સમજી શકીએ છીએ. યુવરાજ, એક તો 2, 3, 4, 5 વર્ષથી ઘણી વખત તો સગાઈ અટકેલી હોય, જાણીએ છીએ. આ મજાકની વાત નથી, પણ દરેકની લાગણી અલગ હોય છે. અને બીજી વાત કે ઘણી વખત તમને જોઈનિંગ લેટર ન મળે, પણ આ પ્રકારે એક્ઝામ, હાલો ભૂતકાળની જે એક્ઝામ માં પેપર લીક થયું, કેટલા મોટા માથા સામે કાર્યવાહી થઈ, એવિડન્સ તો હતા ને, એવું તો હતું નહીં કે એવિડન્સ નહોતા. તો 2.5 લાખ થી જે 12 લાખ જે પેપરનો ભાવ છે, 2.5 લાખ તો કમિશન છે, પણ આ 12 લાખ જ્યાં જાય છે ત્યાં તપાસના તાર કેમ નથી પહોંચતા? અને બીજી વાત કે ભૂતકાળની તપાસોમાંથી શું કોઈ બોધપાઠ લેવાય છે? લેવાતો હોત તો કદાચ આજે અસિત વોરા સાહેબે મીડિયા સાથે વાતચીત કરી હોત. ખાસ કરીને પ્રવીણભાઈ, તમે બહુ સારી વાત કરી કે જે મળતિયાઓ છે બરોબર છે, એની સામે આપણે અત્યાર સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે પગલા લેવાના હોય. ક્યાંક ને ક્યાંક એમાં ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે. મારે ખાસ એક બાબત કેવી છે કે જો આ જ રીતે ભરતી કરવી હોય કે તમારે પૈસા લઈને લેવા છે, તો એક કામ કરો, હવે ટેન્ડર પોલિસી ચાલુ કરી દો કે ભાઈ જે વધારે પૈસા આપે છે એને આપણે નોકરી આપે. કેમ કે હવે બીજો કોઈ રસ્તો જ નથી આપણી પાસે. હવે ટેન્ડર પોલિસી જે બાકી છે એ ખરેખર હવે એપ્લાય કરી દેવી જોઈએ. અને તમે વિચારો પ્રવીણભાઈ, આ જે પરીક્ષા છે ને એ 2 લાખ ઉમેદવારો ફોર્મ ભરેલા હતા અને ફક્ત 1.5 લાખ ઉમેદવારો જ પરીક્ષા આપી હતી. અને હવે તો બિન સચિવાલયમાં સાહેબ આવવા જઈ રહી છે, જેમાં 10.5 લાખ ઉમેદવારો એપીઆર થવાના છે. તો આ લોકોનું હાલત શું થશે? જો 2 લાખમાં આ હાલત છે તો 10 લાખમાં તો આનાથી 5 ગણી વધી જશે. અત્યારે 72 જણા પાસે પેપર આવ્યું, 72 લોકો પાસે. હવે આવનાર દિવસોમાં જયારે 4000 ની ભરતી આવવા જઈ રહી છે, એટલે સમજી શકે કે 1200 થી 1300 લોકો પાસે પેપર આવશે અને એ પણ એના ભાવ અલગ અલગ બોલાતા હશે. પ્રફુલ ગઢવી, હા ભાઈ, શું ભાવ
બોલાવા બહુ સામાન્ય વાત છે કે રાહ જોઈને બેઠા હોય, પ્લાનિંગ બધું સેટ હોય કે એક્ઝામ ડિક્લેર થાય, પેપરનો જુગાર થાય, ભાવ નક્કી થાય, જે વગદારો છે કે જે પૈસા ખર્ચી શકે અથવા તો એવા લોકો ભેગા થાય જે પૈસા આપવા રાજી હોય, ભરતી થયા કરશે. ભલે 4-5 વર્ષથી તમે મહેનત કરો, એ મેટર નથી કરતું, પણ 4 કલાકમાં તમે રટ્ટો મારી લો આ રીતે ફાર્મ હાઉસમાં આગલા દિવસની રાત્રે અને તમે પરીક્ષા પાસ કરી દો. શું આ જ કડવી વાસ્તવિકતા છે? અને ખ્યાલ છે તો આપણે પહોંચી શકતા કેમ નથી? છતાં આપણે બિંદાસ દાવો કરીએ છીએ કે નહીં, પારદર્શક વસ્તુ થઈ રહી છે. પણ પડદા પાછળનો આ રોલ નથી લાગતું યુવાનો જેનો આપણે ઉત્સાહ તોડી રહ્યા છીએ, જે વર્ષોથી મહેનત કરી રહ્યા છે. આપણે એક ભાઈએ વાત કરી કે ભાઈ 4 વર્ષથી આ પરીક્ષા આપે છે અને બધા ઘરના પણ હવે એવું કંટાળે કે ભાઈ હવે આ પરીક્ષાનું શું કરવામાં આવશે, અથવા તો ભવિષ્ય તમે નક્કી કરો કે સરકારી નોકરી કરવી અથવા તો પ્રાઇવેટ ધંધો કરવો. બરાબર, એક ભાઈની આપણે વ્યથા સાંભળી. બીજા એક ભાઈ એમ કીધું કે ભાઈ યુવરાજસિંહ દર વખતે શોધી લાવે કે ભાઈ કઈ જગ્યાએ આ પ્રકારનું પેપર ફૂટ્યું. તો સરકાર જે છે કે સરકારમાં દર વખતે એવું પેપર ફૂટે, ભાઈ LRD નું પેપર ફૂટે, બિન સચિવાલયનું પેપર ફૂટે, ટેટનું પેપર ફૂટે, ટાટનું પેપર ફૂટે. પણ આ વખતે તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હતા ને એનું સીટનું પેપર ફૂટી ગયું, એવું મારું અંગત કહેવું છે. કેમ કે જે માણસ કાઢી મૂક્યો એને 63 વર્ષ માટે શું લેવા પાછો લાયા? મને મારું અંગત એવું મંતવ્ય છે, બરાબર, જેને જે સમજ્યું એમ જાહેરમાં બોલું કે જયારે 62 વર્ષની માણસની ઉંમર પતી ગઈ, ગુજરાતમાં 6.5 કરોડ લોકો છે અને તમે ગણો તો 25 લાખ લોકો બુદ્ધિવાળા છે. ચમ હસીદ વરા એકલા જ બુદ્ધિવાળા હતા જેને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ચાલત, ધારો કે મરી ગયા હોય તેવાય તો નતું ચાલવાનું, બરાબર. તો એ પાછા એટલા માટે લાગે કંઈક વહીવટ બાકી રહી ગયો છે. મને કમ્પ્લીટલી આમ ક્લિયરલી એવું લાગે ક્યાંકનો ક્યાંક વહીવટ બાકી મૂકીને ગયા ને એટલે હિસાબ પૂરો કરવા માટે લાયા. એનું પહેલું ગતકડું આ, બરાબર, કે એ કંઈક હિસાબ બાકી તેમાં 72 જણા હમણાં હાથમાં આવ્યા. એ પાછા લાવવા પાછળનું કારણ શું હતું? ધારો કે હું ગાડી ચલાવતો હોય તો મારી ગાડી કઈ જગ્યાએ મેં પાણીની બોટલ મૂકી, કઈ જગ્યાએ રૂપિયા મૂકે, મને એકલાને જ ખબર હોય. એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નામની જે ગાડી ચલાવતા હતા એ હસી દ્વારા ક્યાંક ના ક્યાંક રૂપિયા, ક્યાંક ના ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ અમને કોઈ કઈ વસ્તુ મૂકીએ છે જેને પાછું લેવા માટે જ અમને લાવવામાં આવે. પ્રફુલ ગઢવી ગંભીર આક્ષેપ છે. પ્રફુલ ગઢવી ગંભીર આક્ષેપ છે. અરે ભલે જેને જે સમજ્યું એમ છે. મારો આ ગંભીર અને ચોખ્ખામાં ચોખ્ખો આક્ષેપ કે હસી દ્વારા માત્ર એટલા માટે પાછા લાવવા આવ્યા છે કે એમને બિન સચિવાલય કારકુનમાં કંઈક નું કંઈક કરેલું હોવું જ જોઈએ. અને એ પરીક્ષા પતે એટલે તમે જોજો બીજા દિવસે જતા રહેશે, બરાબર. અને એ નહીં બોલો, તમે 10 વખત બોલ્યા, મેં તમારા શબ્દ માર્ક કર્યા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ચેરમેન છે એ ચેરમેન કેમ અત્યારે જવાબ નથી આપતા? તો ઉપર વાળા જો હિસાબ થાય તો જવાબ આલે ને, કોને કેટલા લેવાના, શું થયું નક્કી થયું, એમને ક્યાંથી જવાબ આલવાના? લાસ્ટ ટાઈમ આ થયું હતું યુવરાજસિંહ, તમે પેલું લાયા ને બિન સચિવાલય કારકુનમાં પેપર ફૂટ્યામાં, આપણે 72 કલાક સુધી વેઇટ કરી, તમને ખબર 9 તો ડિબેટો થઈ ગઈ હતી. 4 વોટ તો હું યુવરાજસિંહ સાથે હતા. એટલે એ એટલા માટે જ આયા છે કે જૂનો હિસાબ ક્યાં પૂરો કરવો, એટલા માટે જ જવાબ નથી આપતા. પેપર ફૂટવું, પેપર લીક થવું એ ગૌણ બાબત છે ગૌણ સેવા પસંદગી મંડળની. પ્રફુલભાઈ, એ હેડલાઇન માટે રોકાઈશું, આપણે ડિબેટ આગળ વધારીએ, હજી તારને થોડા વધારે ફંફોડીશું અને જેની જવાબદેહી છે એ અત્યારે કેમ ચૂપ છે એ પણ સવાલ છે. ન માત્ર માધ્યમ તરીકે અમે સવાલ કરી રહ્યા છે, પરંતુ જેને ગઈકાલે પરીક્ષા આપી, જે આ શો જોઈ રહ્યા છે, જે ડિબેટ જોઈ રહ્યા છે, એ પણ સવાલ કરતા હશે કે સાહેબ અમારે શું કરવું હવે? 4 વર્ષ બાદ અમે તૈયારી કરીને પરીક્ષા આપી. હેડલાઇન્સ પર નજર, ચર્ચા યથાવત. તો આજના દિવસનો સૌથી મોટો મુદ્દો હેડ ક્લાર્કની એક્ઝામનું પેપર લીક થયું તેની એક્સક્લુઝિવ રગે રગની અને રજે રજની માહિતી જીએસટીવી પાસે છે. જે મોડેસ ઓપરેન્ડીથી LRD કાંડને અંજામ અપાયો એ જ મોડેસ ઓપરેન્ડી હેડ ક્લાર્કના પેપર લીક કાંડમાં વપરાય અને તે બાદની સ્થિતિ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસની ગાડી, એસઓજીની ગાડી, હિંમતનગરનું એ ફાર્મ હાઉસ કે જ્યાં શનિવારે આગલી રાત્રે એટલે કે પરમ દિવસે ગઈકાલે પેપર હતું, જ્યાં પેપર અપાયું, પેપર લીક થઈને પહોંચ્યું બાકાયદા અને આરામથી જે 10-12 લાખ રૂપિયામાં વહીવટ થયો, તેમને પેપર સોલ્યુશન પણ કરાવાયું, તેમના જવાબ પણ અપાયા. પણ સવાલ એ છે કે પેપર સતત લીક થતા આવે છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓમાં અને ગુજરાતની જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે તેમાં પેપર લીક થવું શું ગૌણ બાબત છે? આ અંગે જીએસટીવીએ અસિત વોરા સાહેબ સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તેમને કોઈ જવાબ આપ્યો નહીં. પરંતુ જે સતત માહિતી આવી રહી છે દર્શાવે છે કે જે પેપર લીક કરનારા તત્વો છે શું એને કોઈ કાયદાનો ડર નથી? અને દરેક વખતે આ પ્રકારે પેપર ફૂટે તો 2-4 વર્ષથી જે લોકો તૈયારી કરે છે, સતત ગાંધીનગરમાં રહીને, ઘરેથી ગામડેથી પૈસા મંગાવીને કોઈ એક્ઝામની તૈયારી કરે છે, બાદમાં બીજા દિવસે સમાચાર મળે છે પેપર ફૂટી ગયું. તો શું ટ્રાન્સપરન્સીથી, પારદર્શકતાથી કોઈ એક્ઝામ કન્ડક્ટ ન થઈ શકે ગુજરાતમાં? ગંભીર સવાલ છે.
પ્રફુલ ગઢવી, યુવરાજ જાડેજા અને નિસર્ગ સહયોગી નિસર્ગ છે. યુવરાજ, દરેકની છે ને લાગણી અલગ હોય છે. મેં પહેલા પણ કહ્યું કે તમે 80% માહિતી આપી દો, પણ બાદમાં તપાસ થાય છે. તપાસ તો 80% કમ્પ્લીટ થઈ ચૂકી છે. તમે પણ અસિત વોરા સાહેબ કે ગૌણ સેવા પસંદગી મંડળને આ અંગે જાણ કરી, જવાબ શું મળ્યો? એક વાત છે કે કાર્યવાહી શરૂ થઈ છે. જીએસટીવીએ પહેલા જ સમાચાર દેખાડ્યા કે ફાર્મ હાઉસ પર એસઓજી અને પોલીસની ટીમ પહોંચી ચૂકી છે. ડીવીઆર કબજે લેવાયાના સમાચાર છે અને તપાસ થઈ રહી છે. પણ આ અઠવાડિયા 10 દિવસ શું મીડિયામાં માત્ર ચર્ચાઓ ચાલશે? એકાદ બે જે કેતન જેવા વચેટિયાઓ છે એને કેપ્ચર કરાશે, બાદમાં ઠંડા પાણીએ નહીં લેવાનું, ભલે શિયાળો હોય. આ પ્રકારનો જ બોધપાઠ છે ને ભૂતકાળનો? પ્રવીણભાઈ, જો ખરેખર બોધપાઠ લીધો હોત ભૂતકાળમાંથી તો અત્યારે વર્તમાનમાં આ સ્થિતિ જોવાનો વારો જ ન આવ્યો હોત. વહેલા ભૂતકાળમાંથી બોધપાઠ નથી લીધો એટલે ફરી ફરીને આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે અને આપણે એના ઉપર ડિબેટ કરીએ છીએ. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક તમે કહો છો કે ભાઈ તમે જાણ કરી હતી. હું કહું છું કે મેં ભરતી બોર્ડના સચિવ, જે ગૌણ સેવા ભરતી બોર્ડ છે, ગૌણ સેવા પસંદગી મંડળ, એ ભરતી બોર્ડ સચિવને મેં ખુદે જાણ કરી હતી અને ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી. અને એક એવિડન્સ જે 10 અને 12 મિનિટે સોશિયલ મીડિયા ઉપર પેપર આઉટ હતું, એનો એવિડન્સ પણ મેં તેને 3 વાગે મોકલી દીધો હતો. હવે ખરેખર એને ખાલી એટલું કેવું હતું કે ભાઈ હા અમે આગળ તપાસ કરીશું, પણ એને એટલી પણ કહેવાની ફરજ ન કરી કે ના અમે આ વિશે કઈક તપાસ કરીશું. કેમ કે મેં એને એવિડન્સ પણ આપ્યો છે બાય વોટ્સઅપ, બરાબર છે, મેં બાય વોટ્સઅપ એવિડન્સ પણ આપ્યો, છતાં પણ એમાં કોઈ એને પૂછપરછ કરી નથી. અને ગઈકાલથી લઈને આજ સુધી એક પણ એનું સ્ટેટમેન્ટ પણ આવ્યું નથી. વર્તમાનમાં ખરેખર પ્રફુલભાઈ જે વાત કરી એ વાત સાથે હું ક્યાંક સહમત છું કે ભાઈ જ્યારે રાજકીય ભરતી આવવાની હોય ત્યારે સરકારી ભરતી આવે છે. અને જ્યારે સરકારી ભરતીની વાત કરું ત્યારે ખાસ કહેવાનું કે ચૂંટણી ભંડોળ બોર્ડ, એ પછી ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પંચાયત સેવા પસંદગી મંડળ હોય, એ ત્યારે જ ભરતી જાહેરાત કરે છે કે ત્યારે જ એની પરીક્ષાઓ આવે છે, જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે. નિસર્ગ, શું સમજવું તમામ યુવાનોએ જેની ભરતીઓ અટકેલી છે, જેને એક્ઝામ આપી હશે? અને બીજી વાત, તપાસ, તમે તો જે ઇન્વેસ્ટિગેશન થતું હોય છે અલગ અલગ કેસીસમાં, નિસર્ગ, તપાસ કેટલી બારીકાઈથી થાય છે? એલઆરડીમાં તપાસ કઈ રીતે થઈ? જો એ તપાસ એ જ પેટર્નથી થઈ હોય, એ જ મોડેસ ઓપરેન્ડી ડિટેક્ટ કરવામાં આવી હોય, ફરીથી એ જ મોડેસ ઓપરેન્ડી કદાચ આમાં વપરાય હોય, તો આપના હિસાબે આ ફરીથી આ જ પ્રકારની આ જ કેસની તપાસ ફરીથી હવે કઈ રીતે થશે? કોઈ પણ કેસ હોય, જ્યારે ગુનો બનતો હોય છે, ફરિયાદ દાખલ થાય ત્યારે ત્યારથી લઈને ડિટેક્શન સુધી, એટલે કે 3 ટાયરનું લેયર હોય છે તપાસનું, પોલીસ વિભાગનું અને તપાસ એજન્સીઓનું. જો એલઆરડી કેસની જો આપણે વાત કરીશું તો ગાંધીનગર પોલીસ સમગ્ર તપાસ કરી રહી હતી, પરંતુ અંતે જે મુખ્ય આરોપીઓ જે છે તેમની ધરપકડ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. ચુનિંદા જે એજન્સીઓ છે, સરકાર માનીતી એજન્સીઓ છે, એ જ આ બધા કેસોની અંદર તપાસ કરતી હોય છે. એટલે સરકારના દિશા નિર્દેશ અનુસાર આ સમગ્ર કેસોની તપાસ ચાલતી હોય છે. સૌથી નંબર 1 એક વાત. બીજા નંબરની જો વાત કરીશું તો આ પ્રકારના કેસોમાં પ્રવીણ અલગ અલગ ટીમો બનાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ આ તપાસની જો બારીકાઈથી અને ખૂબ જ નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવે અને એવા કોઈ અધિકારીઓ કે જે નોન કરપ્ટેડ હોય તેમના હાથમાં આ પ્રકારના કેસોની તપાસ આપવામાં આવે તો કદાચ મોટા માથાઓના નામ પણ આવી શકે છે. એલઆરડી પેપર લીક કાંડ મામલામાં જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર બહાર આવ્યું હતું, હજી સુધી એ પ્રિન્ટિંગ પ્રેસના માલિકનું નામ ક્યાંય કોઈ જગ્યાએ સરકારી ચોપડે નોંધાયું નથી. શા માટે? આજે ધારો કે તમારા કે મારા ઘરમાંથી કોઈ પણ વસ્તુ ચોરી થશે તો એ ચોરીમાં એડ્રેસ, સરનામું તમારા અથવા મારા ઘરનું લખાશે. તો શા માટે પ્રિન્ટિંગ પ્રેસના કોઈ પણ જે અધિકારીઓ હશે અથવા તો કોઈ પણ જે કર્મચારીઓ હશે તે લોકોનું નામ નથી આવ્યું? કારણ કે તે સત્તાધીશ સરકારના માણસો હતા. માટે જ આ રીતે આ પ્રકારના કેસોની અંદર માત્ર કેતન જેવા નાના જે વચોટિયાઓ હોય છે તે લોકોને ધરપકડ કરી અને તપાસનો ઓડકાર ખાવામાં આવતો હોય છે. પરંતુ મૂળ સુધી પહોંચવામાં હજી સુધી ગુજરાત પોલીસ કે કોઈ પણ એજન્સી સક્ષમ નથી એવું ન કહી શકાય, પરંતુ તે લોકોને સક્ષમ નથી થવા દેવામાં આવતા, જેના કારણે થઈને આ પ્રકારના બનાવો અવારનવાર બને છે. આ કિસ્સો જે છે હેડ ક્લાર્કનો, કદાચ જો સત્તાધીશ પક્ષ અથવા તો
અધિકારીઓ જો ઈચ્છે તો આ કેસને એક સ્ટ્રોંગલી એવિડન્સ રૂપ માની અથવા તો એક દાખલો બેસાડવા જેવો કેસ બતાવી અને ડિટેક્શન જો કરવામાં આવે તો આવનારા સમયની અંદર જે કોઈ પણ એવા વિદ્યાર્થીઓ છે કે જે વર્ષોથી પોતાનું ગામડું પોતાનું વતન છોડી અને ગાંધીનગરમાં આવતા હોય છે તૈયારીઓ કરવા, તે લોકોના સપના ફરી એક વખત નહીં તૂટે. જી, આ મોરલ તોડવા જેવી વાત થઈ રહી છે, જે પછી એક સમાચાર આવી રહ્યા છે. પ્રફુલ્લ ગઢવી, એ લાગણી તો અલગ છે, એ લાગણી ખુદ એ જ જાણી શકે જેના પર વીતી છે, પણ ક્યાંક પ્રિન્ટિંગ પ્રેસ થી પ્રફુલ્લ ગઢવી પેપર જાય, રસ્તાઓ કયા કયા હોય છે આમાં? હવે તો કદાચ જે વ્યુઅર્સ છે કે જે પરીક્ષા આપવા કદાચ બેસે છે, કદાચ લખતા પહેલા એને પેલો દિમાગમાં સવાલ એ થતો હશે કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ ઉમેદવારને, આ પેપર ના ફૂટે તો સારું. આ સંકેત સારા નથી. જો આપણે રોજગારી બેરોજગારીની વાત, બેરોજગારી દરની વાત કરતા હોય, તેની સામે સિસ્ટમેટિક રીતે પૂરતા સમયગાળામાં નક્કી સમય મર્યાદામાં ભરતી થતી નથી. એમાં આપણું બહુ પુઅર પરફોર્મન્સ છે. કોઈ છાતી ઠોકીને ન કહી શકે કે આ ભરતી બહાર પડી છે, 3 મહિનામાં એ ઉમેદવાર હાજર હશે જે તે જગ્યાએ, એ કોઈને કોઈ કારણોસર ટલ્લે ચડી જાય છે. હવે આવી જો માનસિકતા બની જાય તો સાહેબ સિસ્ટમ પરથી જ વિશ્વાસ ઉડી જશે. અહીંયા નેગેટિવ વાતો કરવા નથી બેસી રહ્યા, પરંતુ એવી તો 100 થી 200 ડિબેટો થઈ હશે કે જે પેપર લીક કાંડ ઉપર થયું હોય, પ્રિન્ટિંગ પ્રેસમાંથી થયું અથવા તો કોઈ મોટા માથાનું નામ ચર્ચાયું હોય. અહીંયા આપણે વાત કરીએ કે પ્રિન્ટિંગ પ્રેસમાંથી કેવી રીતે પેપર લીક થયું, તો જનરલી સામાન્ય રીતે નિયમ એવો હોય કે આ જે બધા પેપર હોય ને એ મોટા ભાગે ગુજરાતીની અંદર કે એટલે ગુજરાતમાં છપાવાના હોય તો પહેલા ગુજરાતી ભાષાવાળા રાજ્યમાં આપણે છપાય જ નહીં, એટલે કે આઉટ ઓફ ગુજરાત છપાવા જાય. હવે જો આઉટ ઓફ ગુજરાત છપાવા જવાનું હોય ને તો કોઈ મિનિસ્ટર લેવલનો કે હાઈ લેવલનો માણસ હોય ને એને જ ખબર હોય ક્યાં પેપર જવાનું, અથવા તો પછી અસિત વોરાને જ ખબર હોય, કેમ કે ચેરમેન એને જ ખબર હોય કે ગુજરાતી પેપર તમિલનાડુમાં છપાવા જવાનું છે કે ગોવામાં છપાવા જવાનું છે કે ઉડિયા ભાષામાં કે આસામમાં છપાવા જવાનું છે. એટલે આપણે સીધી જ વાત કરીએ, કોઈ ગોળ ગોળ વાત નથી અહીંયા, બરાબર? બધા નિયમો જેવા છે. ગુજરાતમાં કોઈ પેપર છપાતું નથી, એટલે એ પેપર ત્યાં છપાઈને અહીંયા પાછું હોય એટલે આ લોકોને જ ખબર હોય કે ભાઈ આ પેપર કઈ જગ્યાએ છપાઈને આવ્યું. એટલે સૌથી પહેલા કોન્ટેક્ટ કરવા માટે એના અસિત વોરાને જ મળવું પડે તમે પેપર છાપવા માટે ક્યાં મોકલી દો. હું તો સીધું જ કહીશ, કઈ ગોળ ગોળ વાત નહીં કરું, બરાબર? બીજી વસ્તુ ત્યાં કે એ કોન્ટેક્ટ અથવા તો એમનો ફોલ્ડર આજુબાજુ અસ્તિત્વનો પીએ પીએસ ગમે તે હોય, એ એને ખબર કે આ પેપર કઈ જગ્યાએ ગયું છે. ત્યાંથી પેપર અહીંયા આવ્યા પછી ધારો કે હિંમતનગર છે કે ભાવનગર છે કે જુનાગઢ છે, તો એની જે સ્કૂલ હોય એ સ્કૂલની અંદર આગલા દિવસે 12 કલાક પહેલા કેમ પેપર પહોંચતું હોય, પણ એની વચ્ચે જે ગડમથલ હોય ને એ આખી ચેનલ પણ આ જે ચેરમેન હોય એને જ ખબર હોય કે ભાઈ કઈ જગ્યાથી ક્યાં કઈ વ્યક્તિ પાસ થશે, કોણ આ પેપર લઈને જશે. અથવા તો એ આ પેપર ફૂટવું એટલે કોઈ એવું નથી વચ્ચેથી ચોરી કરીને કાઢી લે, બેંકના પૈસા લઈ લે, બધા મળેલા જ હોય. ભાઈ તું અહીંયા આવજે, હું તને આપું, તું કોપી લઈ જાવ, એક આરામથી જ હોય. આપણે પેલા ચા નાસ્તો કરીએ ને મમ્મી પ્રવીણભાઈ મળી, એ પ્રકારનું જ હોય. એટલે આ લોકો ચૂંટણી આવે ને એટલે ચૂંટણીના વર્ષ પહેલા આ પ્રકારની ચાલુ કરે કે ભાઈ એક પ્રકારની ભરતી પ્રક્રિયા ચાલુ કરી માહોલ એવો જોરદાર બનાવે કે ભાઈ હવે તો બધાને નોકરી આલી દેવાની, કોઈ બેરોજગાર રહેશે જ નહીં. હમણાં નહીં વાઇબ્રન્ટ ગુજરાતમાં કીધું કે 14,000 કરોડ રૂપિયાના એમઓયુ કર્યા. હું 100 રૂપિયા સ્ટેમ્પ પર લખેલ 14 રૂપિયા આવે તો તમને કહેજો. સારા ગપ્પા મારા તો એક નંબર છે આ લોકો. 2001 થી ચાલુ કર્યા તો 2021 20 વર્ષ થઈ ગયા, પણ આ લોકો તો ગપ્પા બંધ નહીં કરતા. હવે તો યુનિવર્સિટી પીએચડી ચાલુ કરે તો સારું કોઈ ગપ્પા મારામાં હવે અમે એડમિશન આલીશું એમ. એટલે આ મૂળ મુદ્દો કેવો થાય કે છોકરાઓ જે છે ને એનું પેપર એક તો પ્રિન્ટિંગ પ્રેસ જે હોય ત્યાંથી ફૂટવા પાછળનું કારણ કેવું કે આઉટ ઓફ ગુજરાત જાય છતાં પણ કેમ ફૂટી જાય કે જે ઉપલી મોટું માથું છે એને જ ઇન્ટરેસ્ટ છે કે આપણે પેપર ફોડો 5 રૂપિયા મળે. આ 72 જણાની વાત કરી કે 72 જણા જો પેપર પહોંચ્યું, 72 જણા તો નહીં પહોંચવાનું હોય, 7,200 જણા જોડે પહોંચવાનું છે. પણ આમને શું થયું છે અત્યારે પેલી કોરોનામાં થોડી ભીડ ચાલે ને પૈસાની, એટલે સેટિંગ નહીં થયું હોય. બાકી આ લોકો તમને એવું લાગે 72 જણા તો પેપર મોકલે, 7,200 મોકલે ને 500,000 કરોડ રૂપિયા કાઢ્યા, ચૂંટણી ખર્ચો કાઢી લેવા મારા બેટા. અને એ એના માટે જ એમને ગોઠવ્યા. અસિત વોરાને પાછા લાયા ત્યાં જ મેં તમને કીધું કે કોક હિસાબ અમનો બાકી રહી ગયો છે બિન સચિવાલય કારકુનનો, સિનિયર ક્લાર્કનો કે હેડ ક્લાર્કનો. સિનિયર ક્લાર્કમાં તમે કોને પૂછીને સીટો વધારી ગયા? 400 સીટો હતી, 900 સીટો તમે શું લેવા કરી? જે 3 વર્ષમાં જે લોકો ગ્રેજ્યુએટ થયા એ ગ્રેજ્યુએટ થયેલા 3 વર્ષના લોકોને તમે ચાન્સ જ નહીં આલ્યું. તમારા બાપાની સરકાર ચલાવો છો, બીજા બધા મત તો પેલી શું કે અડકો દડકો દહીં દડકો રમવા માટે રાખ્યા છે. વાત કરે તમે લોકો ચૂંટણું આવે એટલે ચૂંટણી પૂરતી જ વાત હોય તમારી કે ભાઈ ચૂંટણી આવી એટલે આપણે જે આગલા દિવસે સીટો વધારી દે. એવું કોઈ જગ્યાએ રૂલ્સ ના હોય કે આગલા દિવસે સીટો વધારે ને આગલા દિવસે સીટો વધારે. છાતી ઠોકીને તમને કોઈ સેટિંગ જ માર્યું મારા બેટાએ. સેટિંગ મારેલા એમના જે લોકો લેવાના નક્કી કરે કે 500 જણા કે 700 જણા લેવા, એના પૂરતી જ સીટો એમને વધારી હોય. તાકાત હોય જીપીએસસી કલેક્ટરની સીટો વધારો ને 1000 સીટો કરેલો તમારા બાપાની તાકાત હોય તો ત્યાં એક સીટે નહીં વધારે. તો એ છે ને વિસંગતતા, જે રીતે જગદીશ ઠાકોરે વાત કરી કે નિયમો અને કાયદાઓ, નિયમો સમય પ્રમાણે એ રીતે વિસંગતતાઓમાં બદલાઈ જાય છે કે લોકો મતલબ કે ઉમેદવારો લટકતા રહી જાય. યુવરાજ, ભૂતકાળમાં એક મને ભરતી યાદ આવે છે કે 2015-16 ની હતી, 20માં કમ્પ્લીટ થઈ, 15-16માં કંઈક મહેકમ અલગ હતું, બાકી બધા પાસ થઈ ગયા, એ ફાઇનલ મેરિટ પણ બની ગયું. હવે સગાઈના પેડા પણ ખવાઈ ગયા, પણ બાદમાં કહ્યું કે મહેકમ તો ઘટી ગયું છે અત્યારની સ્થિતિએ.
તો આવા બધા કિસ્સાઓ પણ ગુજરાતમાં છે જે સોનેરી અક્ષરે લખાયેલા છે, કોઈ યાદ કરે કે ન કરે. પણ હવે આ કિસ્સામાં અસિત વોરા સાહેબ તો અત્યારે જવાબ આપી રહ્યા નથી, વાતચીત નથી કરી રહ્યા જીએસટીબી સાથે, પણ હવે માનવું શું? જે લોકો એક તો જે 12-15 લાખ રૂપિયા જો કાઢી શકતા હોય વગદાર હશે, એ એક શંકા જાય છે જો આ વાત સાચી હોય. બીજી વાત, પેપર જ્યાં જ્યાં પહોંચ્યું છે અથવા તો જે લોકો ઇન્વોલ્વ છે, શું તે જ લોકો ડિસ્કોલિફાય થાય? શું એક્ઝામ રદ થવાની શક્યતા ખરી? બિન સચિવાલય સમયે પણ આ જ પ્રકારે થયું હતું. હવે એની શું ઉલટી ગણતરી શરૂ થઈ જશે કે અઠવાડિયા સુધી આની ચર્ચા ચાલશે, બાદમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચશે અને એક સમયે એક્ઝામ રદ કરવાની જાહેરાત થઈ જશે? તો આપને તો અનુભવ છે, હવે શું થશે આ એક્ઝામમાં? લાખો જે ઉમેદવારો છે એના દિમાગમાં પણ આ સેમ સવાલ છે. હવે એક્ઝામનું શું? જ્યાં સાબિત થઈ જાય કે નહીં ફૂટ્યું હતું, આટલા લોકો પાસે ગયું હતું અને એ પણ આગલા દિવસે. ચોક્કસપણે પ્રવીણભાઈ, દર વખતે પેપર જ્યારે ફૂટે છે ત્યારે રદ એ જ ખાલી એક વિકલ્પ નથી હોતો, ઘણા બીજા વિકલ્પ પણ હોય છે. પરંતુ તમે એક બહુ ખાસ વાતને ધ્યાન દોર્યું કે ભાઈ આ પેપર જે ફૂટે છે ને એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય વર્ગ અને આર્થિક વર્ગ આ બંને નો સમન્વય થાય છે ત્યારે જ આ પેપર ફૂટે છે. બાકી આ પેપર એક દિવસ અગાઉ રાતે 9 વાગે જો આ રીતે બહાર આવી જવું એ કોઈ ખાલી ફક્ત ને ફક્ત આર્થિક વર્ગથી તો શક્ય જ નથી. કદાચ કરોડો રૂપિયા પણ જો ધરી દેવામાં આવે ને તો પણ ખાલી આર્થિક વર્ગથી આ વસ્તુ શક્ય નથી. એટલે ક્યાંક ને ક્યાંક રાજકીયની ગંધ આવી રહી છે. આ વાત હકીકત છે. મારે એ વાત ખાસ કરવી છે કેમ કે હેડ ક્લાર્કની પરીક્ષા હોય, સિનિયર ક્લાર્કની પરીક્ષા હોય, બિન સચિવાલયની પરીક્ષા હોય, આ જે પરીક્ષા છે એ સામાન્ય વ્યક્તિ, સામાન્ય એટલે કે મધ્યમ વર્ગનો વ્યક્તિ અથવા તો ગરીબ વ્યક્તિ છે એ જ પરીક્ષા આપતો હોય છે. એટલે આ જે વ્યક્તિઓ જયારે પરીક્ષા આપે, ઘણા બધા સપનાઓ આકાંક્ષાઓ લઈને એ ગાંધીનગર અથવા અન્ય શહેરોમાં આવતા હોય છે. તો આવા જે વિદ્યાર્થીઓ ખરેખર જે મહેનતુ અને જે ખરેખર લાયક છે અને જે પરીક્ષામાં આવવા જોઈએ એ નથી આવતા. સાહેબ, જે લોકો ઈમાનદારીથી પરીક્ષા આપી છે, જે લોકોનું પેપર સારું ગયું છે, એની સાથે ન્યાય કઈ રીતે થશે? સવાલ તો એ છે. હવે સવાલ તો મૂળ ખરેખર એ જ છે અને આપણે ઈચ્છીએ છીએ કે ન્યાય થાય. એવું નથી કે ચલો આ પેપરને તમે રદ કરો, પણ જે ખરેખર ખોટું કરે છે એને તમે કમસે કમ કોલર તો પકડો, પછી એને જેલમાં નાખજો. હજી સુધી એના કોલર સુધી નથી પહોંચી શક્યા આ લોકો. એટલે ખરેખર આ ભવિષ્ય વિદ્યાર્થીઓનું ખૂબ બગડી રહ્યું છે. એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, કમસે કમ એ ચેડા થતા અટકાવો તો ખરી. નિસર્ગ, કઈ રીતે અટકશે? નવી વાત તો નથી ગુજરાતમાં. એ આશ્વાસન આપવાની વાત છે ને. ઘણી વખત તમે જો તપાસ એ પ્રકારે થાય, તપાસ બાદ કાર્યવાહી એ પ્રકારે થાય, ભૂતકાળના કેસોમાં પણ થઈ, પણ તેનાથી શું વિશ્વસનીયતા અકબંધ રહે છે અથવા તો વિશ્વસનીયતા કે જોમ કે એ ઉત્સાહ લોકોમાં ફરીથી જળવાય એ પ્રકારનું કોઈ ઇન્વેસ્ટિગેશન, એ પ્રકારની કોઈ કાર્યવાહી સતત ફૂટતા પેપરો વચ્ચે નથી લાગતું કે આપને જરૂરી છે? સરકાર જે છે પારદર્શિતાની સરકાર છે, નિષ્પક્ષ ન્યાય આપવાની વાત કરે છે. એટલે તપાસ પારદર્શિતાથી થશે, નિષ્પક્ષતાથી થશે, પરંતુ એ સરકારના દિશા નિર્દેશના આધીન થશે. એ વાત અહીંયા ચોક્કસ સાબિત થાય છે. આ સાથે જ જે પ્રમાણેના આજના જે પેપર લીક કાંડની વાત કરીશું, હેડલાઇનના જે ગૌણ સેવા પસંદગી મંડળની અંદર આવતી જેટલા પણ વિભાગો હશે, એ જે કોઈ પણ વિભાગોની પરીક્ષા લેવામાં આવી છે તે વિભાગોની પરીક્ષાની અંદર કોઈને કોઈ ક્ષતિ, કોઈના કોઈ છબરડા તો અત્યાર સુધીમાં સામે આવ્યા જ છે. હવે તપાસની વાત કરીશું તો તપાસ એકમાત્ર એવું સાધન છે કે જેના દ્વારા લોકોની અંદર જે રોષ, પરીક્ષાનું પેપર ફૂટ્યાનો જે રોષ છે એ રોષ વધુ ન ભપકે તેના માટે થઈને હવે તપાસ નીમવામાં આવે છે, કમિટીઓ બનાવવામાં આવે છે. ગ્રેડ પે નું આંદોલન જોઈ લો, અન્ય કોઈ પણ પ્રકારના જે વિરોધ હશે અથવા તો સરકારની ઉપર ધોવાતા માછલા હશે, સરકારની ઉપર ઉઠતી તમામ આંગળીઓની ઉપર તપાસ કમિટી નીમવામાં આવશે, તપાસ કરવામાં આવતી હોય છે, જેથી કરીને વિરોધનો સૂર જે હોય છે પ્રવીણ તે ઓછો થઈ જતો હોય છે. પરંતુ સરકારે અત્યારે એ બાબત સમજવી જોઈએ કે એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે લોકો પોતાના ઘરડા મા બાપને ગામડે મૂકીને આવ્યા છે, ખેતર એમને મૂકીને આવેલા છે, ખેતર ગીરવે મૂકીને આવેલા છે અને અહીંયા ભણે છે. એ લોકોની પરીક્ષા જ્યારે આવતી હોય છે ને ત્યારબાદ આ પ્રકારના પેપર લીક થાય છે, જેને લઈને આત્મહત્યાના કેસોની અંદર પણ વધારો થતો હોય છે. જી પ્રફુલ્લ ગઢવી, જો માનસિક રીતે અસર પહોંચે છે, જુસ્સામાં અસર પહોંચે છે અને આ
પહેલી વખત નથી, દર વખતે થયું. હવે જગદીશ ઠાકોરે આજે કહ્યું કે ભાઈ નિવૃત્ત જે જજ છે હાઈકોર્ટના, તેની એક કમિટી બનાવવામાં આવે, તેની અધ્યક્ષતામાં આ પ્રકારે તપાસ થાય. ચલો રાજકીય કાવાદાઓ તો થતા રહેશે, પણ એક્ઝેક્ટ આપણે એક એવી સિસ્ટમ કેમ, જો જીપીએસસી છે, આપણે દરેક વખતે એક છે ને, એક ઘણી વખત જેમ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાની ફિલ્ડિંગની કસમો ખવાતી કે દક્ષિણ આફ્રિકાનું ફિલ્ડિંગનું સ્તર એ પ્રકારે, તો આપણે ક્લાસ 1, 2 કે જીપીએસસીની એક્ઝામની વાત કરીએ, તેની સામે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ કે અન્ય એક્ઝામો જે છે જેના પેપર ફૂટે છે, આપણે એમાં વિશ્વાસ 1% કરવો કે નહીં એક સવાલ બની ગયો છે અત્યારે. તો એ પ્રકારનું કોઈ એ સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવે, એવું ઉદાહરણ સેટ કરવામાં આવે, શું કદાચ આ તથ્ય નીકળે સજા આપીને કે મોટા માથા સુધી પહોંચીને, લિંક સુધી પહોંચીને, જેથી ફરીથી વિશ્વાસનું સંપાદન થાય? શું શક્ય છે આ વાત, કે માત્ર કાવાદાઓ થતા રહેશે? બધી જ વસ્તુ પ્રવીણભાઈ શક્ય છે, પણ જો આમને કરવું હોય તો શક્ય છે. બરાબર, આ કોઈ પહેલી વખત પેપર નથી ફૂટ્યું. પહેલા પોલીસ કોન્સ્ટેબલ નું પેપર ફૂટ્યું હતું, બિન સચિવાલય કારકુનનું પેપર ફૂટ્યું હતું, ટેટનું ફૂટ્યું હતું, ટાટનું ફૂટ્યું હતું. પેપર ફૂટવામાં તો નવાય જ નહીં, આ સરકારની માસ્ટરીએ પેપર ફૂટવામાં ગમે એમ કઈ ફોજ નાખે, ના ફોડ્યો કે ફોડજો એટલે ને કે આપણે બરાબર માર્કેટિંગ નહીં થાય, એવા પ્રકારની વસ્તુ. એટલે આપણે સિસ્ટમ ઉભી કરી શકાય. હા, જરૂરિયાત છે. રાજકીય ભરતી જયારે આવે ને ત્યારે પ્લમ્બર, હા, જરૂરિયાત જ છે. આ લોકોની સરકાર એવી છે ને કે પ્લમ્બર ની ભરતી લાવતી, એનું પેપર ફોડે વાત પાણી કેવી રીતે બહાર પાડવું એમ, બોલો. એટલે આ લોકોનો મુદ્દો જ કેવો છે કે સિરિયસલી હું તમને કહું કે આપણે કરવું હોય તો બધું જ કરી શકાય. બરાબર, ધારો કે અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે અને પંચાયત સેવા પસંદગી મંડળ છે, તો આ 2 જણાએ 3.5 વર્ષથી છોકરાને લટકાયા. તલાટીની હજુ જાહેરાત નહીં આવી. એ નાવા પાછળનું કારણ એટલું જ છે, પેલા પેપર ફોડવાવાળાએ નક્કી કરી રાખ્યું છે કે પેપર ફોડવાનું સેટિંગ થાય ને તો જ આપણે જાહેરાત બહાર પડવા દઈએ, તો પડવા જ નહીં દેવી. રાજકીય ઈચ્છા શક્તિ ના હોય ને ત્યાં સુધી કોઈ પેપર ફૂટે નહીં. ક્લિયર કટ વસ્તુ છે. અને રાજકીય ઈચ્છા શક્તિ હોય ને તો પેલા કર્ણાટકમાં થયું હતું ને, જાહેરમાં ગોળી મારીને મારી નખાય માણસને. એટલે રાજકીય ઈચ્છા શક્તિથી જ આ બધી વસ્તુ થાય અને આપણે સિસ્ટમ પ્રૂફ ફૂલ ઉભી કરી શકીએ. સરકારની પૂરી તાકાત છે. જો સરકાર દરેક વ્યક્તિને ઘેર જઈને વેક્સિન આપ્યાના હાથાય ફોટા લઈ આવે, ખોટાય ફોટા લઈ આવતી હોય, બરાબર, ઘેર જઈને ઘેર મેમો આવી જતા. મારે ઘેરે મેમો આવ્યો, પેલો મેં સિગ્નલ તોડી દીધી, મારે મેમો આવી ગયો, પાછળ વાળા આગળ પૂછા દીધું, મને વાગે આગળ લીધું. તો એ ઘેર મેમો મોકલી શકતા હોય ને તો પેપર આજે ફૂટને રોકી શકાય, આરામથી રોકી શકાય એવી એમની ક્ષમતા છે. પણ એમને જાણી જોઈને આ બધી વસ્તુમાં એટલા માટે ડીલ મુકતા હોય કે એમની ખુદની જ ઈચ્છા છે કે આ બધી પરીક્ષાઓ થોડી લેટ થાય અને 2022 ની ચૂંટણી નજીક આવતી જાય તેમનો માહોલ ઉભો થતો જાય અને માહોલ પરીક્ષાનો ઉભો થતો જાય. બધાને સરકાર નોકરી આપવા માટે સક્ષમ છે, તો એમ કે ભાઈ ભવિષ્યમાં સરકાર લાવી જોઈએ. એટલે સરકારને પોતાની સરકાર ટકે એ સિવાયની કોઈ બાબતમાં ઇન્ટરેસ્ટ જ નથી. અત્યારે પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત પાડી તો એ માત્ર પોલિટિકલી જ મને તો ચોખ્ખું દેખાય છે. હું તો આ ધંધા સાથે 18 વર્ષથી જોડેલો છું. બરાબર, અમે હજારો છોકરાઓને સરકારી નોકરીઓ અપાઈ. અમે એટલું માર્ક કર્યું, 2019 આવ્યું લોકસભાનું ઇલેક્શન, બધી જાહેરાતો આવી હતી અને ઈબીસી માટે થઈ અને એમને બધી ગુજરાતની 3 લાખ જાહેરાતો, 3 લાખ જગ્યાઓની જાહેરાત અટકાવી દીધી. જેવું ઇલેક્શન પતી ગયું તરત ઈબીસી નાખીને પાછું ઉપર ઉઠાવી લીધું. અત્યારે આ પેપર ફૂટ્યું. બરાબર, હવે તમે જોજો એવા નાટક કરશે ને, રિટાયર થયેલા જજને ઓછી લાવશે. અલ્યા ભાઈ, જજને રિટાયર થયા તમે ઘેર જ રહેવા દો, એમને જરૂર નથી એટલે રિટાયર કર્યા. હવે તમે પાછા ક્યાં ખેંચી લઈને અહીંયા બેહાડો છો? એટલે પાછા એમને લાઈન નવું નાટક કરશે. તપાસ છે ને અંગ્રેજોનું મૂકેલું નાટક છે. ભાઈ, તપાસ પંચ એ આજકાલનું નથી, અંગ્રેજો ત્યારનું. ઓકે, મતલબ કે એ પ્રકારની નહીં, એ પ્રકારની એ ઘટનાઓ બનતી રહે છે. યુવરાજ, મુખ્ય વાત તો એ છે ને કહેવાનું કે એક્ઝામ લેવાય, પેપર ફૂટે અથવા પેપરનું રિઝલ્ટ ના હોય, બાદમાં કોઈ એવી ઘટના બની જાય કે જ્યાં થોડો વિવાદ ચાલે, આ ઘટના થોડા લાંબા સમય સુધી ચાલે, જે ભરતી છે ઠેલાય ભરતી યુવરાજ, અને કદાચ ઇલેક્શન આવી જાય એટલે પૂરું ઇલેક્શન નીકળી જાય અને સમયસર ભરતી ન થાય. હા યુવરાજ, કઈ આ જ પ્રકારનો ઈશારો, એવું નથી, આ પ્રકારની ઘટના યુવરાજ ભૂતકાળમાં પણ બની છે. આ કેસમાં તમે આપ શું કહો છો? જો કદાચ આવું થયું તો ટાઈમલાઈન બહુ લાંબી ખેંચાશે, મે બી ઇલેક્શન પણ આવી જાય, પછી આચારસંહિતા, પછી કોઈ ચર્ચા નહીં, પછી જોઈશું થશે. ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક તમે જે પ્રવીણભાઈ વાત કરી રહ્યા છો એ વાત સાથે હું સહમત છું કે જે ખરેખર ભારતીય જનતા પાર્ટીની જે મોડસ ઓપરેન્ડી રહી છે કે ભાઈ ભટકાવું, અટકાવું અને લટકાવું, ગમે એ કરી અને કોઈ પણ રીતે તમને પેલા ગાજર બરાબર છે દેખાડવામાં આવે, પછી કોઈ પણ રીતે એના જ મળતિયાઓ ઉભા થાય અને એના જ મળતિયાઓ આગળ આવે અને અલગ અલગ ગતકડાઓ ઉભા કરે અને એ ગતકડામાં ક્યાંક ને ક્યાંક તને ભટકાવી દેવામાં આવે, એમાં અટકાવી દેવામાં, લટકાઈ દેવા. 1/8 નો GR, 1/8 ના GR એ બનાવ્યો તો કોઈ સામાન્ય વહીવટ વિભાગે, એને કારણે આપણે 1.5 વર્ષ સુધી ભરતી પેન્ડિંગ રાખી તમામ બાબતોમાં, ન નિમણૂક આપી, ન પરિણામ આપ્યું કે ન એની કોઈ બાબતો.
વર્ગ વિગ્રહ થયો અલગ વાત, કોઈને કોઈ રીતે- પણ આ પ્રકારની ઘટનાઓ યા, બનતી વર્ગ રહે છે. વિગ્રહ આપણી થયો પાસે આપણી પાસે સમયનો અભાવ છે, પણ એક વાત કોમન છે, ગૌણ સેવા પસંદગી મંડળ કે ગુજરાતની કોઈ પણ ભરતી પેપર ફૂટવું ગૌણ છે, બાદમાં તપાસ થશે, વાત કહેવી પણ ગૌણ આમ જ ગૌણ સેવા છે, છે એ ને વાત એટલે. પણ ગૌણ છે કે એ પ્રકારની ઘટનાઓ બની જાય, 6-8 મહિના, વર્ષ, 1.5 વર્ષ સુધી ભરતીઓ ઠેલાય. જે લોકોએ એક્ઝામ આપી, હવે ચિંતા એ છે કે આ પ્રકારની જે ભરતી આજે જે ઘટના બની છે, ક્યાંક પરીક્ષા રદ તો નહીં થાય ને, જો રદ થાય તો જેને પ્રામાણિકતાથી મહેનત કરીને પરીક્ષા આપી છે એનું શું? અને બીજી વાત, જે લોકોએ 12 લાખમાં જો સેટિંગ કર્યું છે અને આ દાવામાં દમ છે, તો તે મૂળ સુધી પહોંચવાનો દમ ભરે છે સરકાર? આ ગંભીર સવાલ છે લાખો યુવાનોને. આભાર નિસર્ગ, યુવરાજ અને પ્રફુલ્લ ગઢવી સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો જીએસટીવીએ પ્રયાસ કર્યો કે જે લાખો બેરોજગાર યુવાનો છે તેનો અવાજ બને, કેમ કે આ પ્રકારે સતત પેપર ફૂટવાની ઘટના એ સારી બાબત નથી, કેમ કે દરેક વખતે આ પ્રકારની પરિસ્થિતિ થાય તો જે બેરોજગાર યુવાન છે, 3-4 વર્ષથી મહેનત કરે છે, પેપરમાં પહેલો જવાબ ટીક કરતા પહેલા દિમાગમાં એ ટીક વિચાર થાય કે ક્યાંક આ પેપર તો નહીં ફૂટે ને. શું આ વિશ્વસનીયતા ફરીથી જગાવી શકશે સરકાર કે તંત્ર? અને બીજી વાત, અસિત વોરા, ગૌણ સેવા પસંદગી મંડળે જીએસટીવી સાથે વાતચીત કરવાની કે કોઈ રિએક્શન આપવાની ના પાડી છે, પરંતુ શું આ કેસમાં મોટા માથાઓ સુધી પહોંચી શકાશે? 2.5 લાખના કટથી આ વાત અટકી જશે કે 12-13 લાખ જે ભાવ રેટ નક્કી થાય છે ત્યાં તાર પહોંચશે?